હેલો સ્ટુડન્ટ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાત બોર્ડ દ્વારા જે પ્રશ્ન બેંક જાહેર થાય છે એ પ્રશ્ન બેંક પ્રમાણે ધોરણ 10 વિષય ગણિતનું સંપૂર્ણ મોડેલ પેપર. સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રકરણ 1, 2 અને 14 માંથી જ તમારી જે તારીખ 29/7/2024 ના દિને પરીક્ષા લેવાના છે એ પરીક્ષામાં દાખલાઓ પૂછાશે. અહીં પ્રથમ પ્રકરણ છે વાસ્તવિક સંખ્યાઓ, બીજું પ્રકરણ છે બહુપદી, 14મું ચેપ્ટર છે સંભાવના. વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેશો. આપણે હવે જોઈશું પ્રશ્ન 1. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એક ગુણ રહેશે. 32 અને 81 નો ગુસાવો 1 છે, તો આ વિધાન સાચું છે કે ખોટું? વિદ્યાર્થી મિત્રો, 32 અને 81 નો ગુસાવો જે છે શું છે વિદ્યાર્થી મિત્રો? એ છે એ સાચું છે, કારણ કે જે 32 ના અવયવ શું થશે? 16 દુ 32 અને 9 9 81 થશે. આમ કોઈ પણ સંખ્યા કોમન નથી, તેથી ગુસાઓ શું થશે વિદ્યાર્થી મિત્રો? 1 છે. નેક્સ્ટ જોઈએ, 20 a નો સ્ક્વેર b અને 30 a b નો સ્ક્વેર નો ગુસાઓ 10 a નો સ્ક્વેર b નો સ્ક્વેર છે, તો આ વિધાન ખોટું છે વિદ્યાર્થી મિત્રો. અહીં જે 20 અને 30 માં 10 જે છે એ કોમન છે, પરંતુ a નો સ્ક્વેર છે અને અહીં a છે અને અહીં b છે અને અહીં b નો સ્ક્વેર છે, તો સાચો આન્સર શું થતો વિદ્યાર્થી મિત્રો? 10 a અને b હોતે, તો સાચો છે આન્સર. આપણે ગુસાઓ શોધવાનો છે. નેક્સ્ટ જોઈએ, પાઈ એ અસમય સંખ્યા છે, તો વિધાન સાચું છે. મોસ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો, આ જે ખરા ખોટા પૂછાશે જ. પાઈ એ અસમય સંખ્યા છે, સાચું વિધાન છે. 35 અને 42 નો લસાવો 35 ગુણ્યા 42 છે, તો આ વિધાન ખોટું છે. નેક્સ્ટ જોઈએ, ગુસાવો 7 14 96 બરાબર 7 છે, તો અહીં 7 નું 14 થશે, પરંતુ જે 96 ના અવયવમાં 7 આવતો નથી, તેથી ગુસાવો શું થશે વિદ્યાર્થી મિત્રો? 7 થશે નહીં. નેક્સ્ટ જોઈએ, કોઈ ઘટનાની સંભાવના 0 થી મોટી અને 1 થી નાની હોય છે, તો આ વિધાન ખોટું છે. નેક્સ્ટ જોઈએ 7. જો કોઈ એક ઘટના a ની સંભાવના p a હોય તો p બાર શું થશે વિદ્યાર્થી મિત્રો? p બાર જે છે એ p a થી નાની છે, તો આ વિધાન પણ ખોટું છે. નેક્સ્ટ, 2023 ની સાલમાં 53 સોમવાર આવી તેની સંભાવના છે, તો આ વિધાન શું છે વિદ્યાર્થી મિત્રો? ખોટું છે. નેક્સ્ટ, સૂર્ય પશ્ચિમમાં ઊંઘે તે ઘટનાની સંભાવના 0 છે, તો આ વિધાન પણ વિદ્યાર્થી મિત્રો શું છે? સાચું છે, કે સૂર્ય પશ્ચિમમાં ઊંઘે તેની ઘટનાની સંભાવના શું છે? 0 જ છે. નેક્સ્ટ જોઈએ, ઘટનાની સંભાવના ઋણ 1.5 હોય તે શક્ય નથી, તો આ વિધાન સાચું છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ઘટનાની જે સંભાવના જે છે કોઈ પણ ઋણ સંખ્યામાં હોઈ શકે નહીં. નેક્સ્ટ જોઈએ 11. વર્ગમૂળ 3x + 5 એ સુરેખ બહુપદી છે, તો આ વિધાન સાચું છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેશો. આપણે અહીં વિડીયોમાં ખરા ખોટા, ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો અને જે દાખલાઓ છે એ પણ દાખલાઓની પણ સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો અહીં આ વિડીયોમાં જોઈશું. તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક પણ કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. જોઈએ 12. px બરાબર x નો ઘન માઇનસ x ના શૂન્યની સંખ્યા 3 છે, તો આ વિધાન સાચું છે. n ઘાત વાળી બહુપદીને મહત્તમ n+1 શૂન્ય છે, તો આ વિધાન ખોટું છે. નેક્સ્ટ જોઈએ, આલ્ફા બીટા અને ગામા એ ત્રિઘાત બહુપદી ax નો ઘન + bx નો વર્ગ + cx + d ના શૂન્ય હોય તો શું થશે? અહીં આલ્ફા બીટા પ્લસ બીટા ગામા અને પ્લસ ગામા અને આલ્ફા બરાબર d છેદમાં a થાય, તો શું છે વિદ્યાર્થી મિત્રો? આ વિધાન ખોટું છે. નેક્સ્ટ જોઈએ 15. px બરાબર 7x + 6 નો આલેખ પરવલય મળે, તો આ વિધાન ખોટું છે. નેક્સ્ટ જોઈએ ખાલી જગ્યા, નીચેના વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો, તો અહીં 15 અને 35 નો ગુસાઓ ખાલી જગ્યા થાય છે, તો જે 15 ના અવયવ શું થશે વિદ્યાર્થી મિત્રો? 3 ગુણ્યા 15 થશે અને 35 ના અવયવ શું થશે? 7 ગુણ્યા 5. આમ ગુસાઓ એટલે શું વિદ્યાર્થી મિત્રો? ગુરુત્તમ સામાન્ય અવયવ જે બંને સંખ્યાઓમાં કોમન છે એ આપણો ગુસાઓ થશે, તો અહીં 5 અને 5 કોમન છે, તો આપણો ગુસાઓ શું થયું? 5. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલા અવયવ વૃક્ષ પરથી x + y બરાબર ખાલી જગ્યા, તો અહીં જે 3x પછી 3 અને x 5 અને y 2 અને 2, તો આપણો સાચો આન્સર શું છે વિદ્યાર્થી મિત્રો? અહીં 24 છે. નેક્સ્ટ જોઈએ, જો x y z બિન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લસાઅ ખાલી જગ્યા થાય છે, તો અહીં મોસ્ટ ટાઈમ બી છે વિદ્યાર્થી મિત્રો, આ પણ લસાઅ શું થશે? અહીં x y અને z
થાય. નેક્સ્ટ જોઈએ ગુસાઓ 12 અને 21 બરાબર શું થશે? તો 3 ચોક 12 અને 7 તરી 21, તો ગુસાઓ શું થશે? 3 છે. નેક્સ્ટ જોઈએ જો ગુસાઓ 65 અને 117 બરાબર 3k - 2 હોય તો k બરાબર શું થશે? અહીં 5 થશે. નેક્સ્ટ જોઈએ જો pa - p બાર બરાબર 0.2 હોય તો pa બરાબર શું થશે? અહીં 0.6. નેક્સ્ટ નીચેના દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો આવનારી એકમ કસોટીમાં આ જે મોડેલ પેપર છે વિદ્યાર્થી મિત્રો, આ મોડેલ પેપરમાંથી જ જે એક્ઝામમાં પૂછાશે. તો આ જે MCQ ખાલી જગ્યાને પણ વિદ્યાર્થી મિત્રો 2 થી 3 વખત સાંભળી લો અને જે આવનારા દાખલાઓ છે વિદ્યાર્થી મિત્રો એને પણ સંપૂર્ણ સમજૂતી સહિત અહીં દર્શાવવામાં પણ આવ્યા છે. તો વિડીયોના અંત સુધી બન્યા પણ રહેશો. જોઈએ px બરાબર x² + 4x + 3 નો આલેખ ખાલી જગ્યા છે, તો સાચો આન્સર છે ઉપરની તરફ ખુલ્લો પર્વલય. દ્વિઘાત બહુપદી px બરાબર x² - 10x + 21 ના શૂન્યો નો ગુણાકાર શું થશે? તો સાચો આન્સર છે વિદ્યાર્થી મિત્રો -21. નેક્સ્ટ સુરેખ બહુપદી px બરાબર 7x - 4 નું શૂન્ય ખાલી જગ્યા થાય, તો સાચો આન્સર છે અહીં 4/7. વિદ્યાર્થી મિત્રો અહીં જે MCQ ખાલી જગ્યા આપી છે એના આપણે દાખલાઓ રૂપે જે પછીથી દાખલાઓ પણ જોઈશું, તો ખાસ વિડીયોના અંત સુધી બન્યા રહેશો. નેક્સ્ટ જોઈએ દ્વિઘાત બહુપદી px બરાબર x² + 5x - 36 ના શૂન્યોનો સરવાળો ખાલી જગ્યા થાય, તો સાચો આન્સર છે -5. જો બહુપદી px બરાબર x3 - 6x² + ax + 10 નું એક શૂન્ય 5 હોય તો એ બરાબર શું થશે? સાચો આન્સર છે 3. નેક્સ્ટ જોઈએ નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસાઅ ખાલી જગ્યા છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરો કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસાઅ, એટલે કે તમારે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યાઓ મોકલવાની છે કોમેન્ટમાં ફટાફટ. તો સૌપ્રથમ તો જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે સમજૂતી પણ કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા શું છે વિદ્યાર્થી મિત્રો? 2 છે અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા શું છે? 4 છે. તો હવે લસાઅ શું થશે? તો 2 કોમન છે વિદ્યાર્થી મિત્રો અને જે 2 પણ ફરીથી લખાશે, તો 2 દુ 4 જે છે એ આપણો સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ બે ધન પૂર્ણાંકો a અને b માટે જો ગુસાઅ a * b બરાબર 7 અને લસાઅ a * b બરાબર 385 હોય તો a * b બરાબર ખાલી જગ્યા. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ બી છે આ જે વિદ્યાર્થી મિત્રો સૂત્ર આધારિત પણ આપણે ગણી શકીશું. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો અંતે વિડીયોમાં છે કે કેવી રીતે આ જે દાખલાઓ જે છે એમને ગણી પણ શકાય. તો અહીં a * b જે છે શું થશે? અહીં 385 * 7 કરીશું તો આપણો જે સાચો આન્સર શું થશે? 2695. નેક્સ્ટ જોઈએ યાદચ્છિક રીતે પસંદ કરેલા લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના ખાલી જગ્યા છે, તો સાચો આન્સર છે અહીં 1/7. નેક્સ્ટ જોઈએ 40 ઈંડાના જથ્થામાંથી એક ખરાબ ઈંડું ઠંડુ મળવાની સંભાવના 0.035 છે. જથ્થામાં ખરાબ ઈંડાની સંખ્યા હોય તો સાચો આન્સર છે 14. પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે છે, તે લાલ ત્રિજ્યાવાળું પત્તું હોય તો તેની સંભાવના ખાલી જગ્યા છે, તો સાચો આન્સર છે 3/26. વિદ્યાર્થી મિત્રો ખાસ ધોરણ 10 માં તમે ભણો છો અને બોર્ડની પરીક્ષા પણ આપવાનો છો, તો ખાસ વિદ્યાર્થી મિત્રો મેથ્સમાં તમારે જે દાખલાઓ જે છે MCQ જે છે એ ઓલ જે છે એ તમારી નોટબુકમાં લખવું પડશે. જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 ગુણ અવયવ વૃક્ષની રીતે 3825 ને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો જે અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2, 3, 5, 7 જેમના માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો 2 જ અવયવ પડે છે એમને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. તો અહીં અવિભાજ્ય અવયવનો ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનો છે. તો સૌપ્રથમ તો 3825 તો એમને 1275 * 3 કરીશું તો શું થશે? 3825. 425 ને 3 વડે ગુણાકાર કરીશું તો 1275. 85 * 5 કરીશું તો 425. 17 * 5 કરીશું તો 85 થશે. આમ 17 એ સંખ્યા શું છે વિદ્યાર્થી મિત્રો? અવિભાજ્ય સંખ્યા છે. આમ આપણે 3825 ના અવયવ શું થશે? 3 * 3 * 5 * 5 * 17. અહીં આપણે જે અવયવ રૂપે લખવાનું છે તે તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર જોઈ શકો છો. 3825 બરાબર 3 નો સ્ક્વેર * 5 નો સ્ક્વેર * 17. નેક્સ્ટ જોઈએ સાબિત કરો 3 + 2 વર્ગમૂળમાં 5 અસમય છે. મોસ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાશે જ. આપણી જે આવનારી એકમ કસોટીમાં
પ્રથમ પરીક્ષામાં અને જે પ્રિલિમિનરી પરીક્ષામાં પણ અને વિદ્યાર્થી મિત્રો એસએસસી બોર્ડમાં પણ જે વર્ગમૂળ સંખ્યાવાળા દાખલાઓ પૂછાશે અને પૂછાશે. તો જોઈએ સાબિતી. ધારો કે વર્ગમૂળ 5 સમય સંખ્યા છે, માટે a છેદમાં b બરાબર શું થશે? વર્ગમૂળ 5. માટે a બરાબર વર્ગમૂળ 5b. બંને બાજુ વર્ગ લેતા, તો અહીં બંને બાજુ વર્ગ લેશું તો શું થશે? a નો સ્ક્વેર. અહીં વર્ગમૂળ 5 જે છે એ વર્ગમૂળ 5 ને ફરીથી વર્ગમૂળ લઈશું તો 5 જ થશે, તો 5b નો વર્ગ. અહીં 5a a નો સ્ક્વેર નો અવિભાજ્ય અવયવ છે, તેમજ 5a a નો પણ અવયવ છે. નેક્સ્ટ જોઈએ. ધારો કે a બરાબર 5c ધારતા બંને બાજુ વર્ગ લેતા, તો અહીં શું થશે? બંને બાજુ a નો સ્ક્વેર થશે અને 5c નો વર્ગ એટલે 25c નો વર્ગ. નેક્સ્ટ જોઈએ. અહીં 5b નો વર્ગ બરાબર 25c નો વર્ગ, કારણ કે આપણે જોઈ ગયા a નો સ્ક્વેર બરાબર શું હતું? 5b નો વર્ગ. નેક્સ્ટ જોઈએ. અહીં 5 એ b નો સ્ક્વેરના અવિભાજ્ય અવયવ છે, તેમજ 5 એ a અને b નો સામાન્ય અવયવ છે. આપણી ધારણા ખોટી છે, આથી વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે. આપણે જાણીએ છીએ કે અસમય સંખ્યાનો સમય સંખ્યા સાથેનો સરવાળો, બાદબાકી, ભાગાકાર કે ગુણાકારની ક્રિયા હંમેશા અસમય સંખ્યા મળે છે. આથી શું થશે વિદ્યાર્થી મિત્રો? પણ જે સાબિત થાય છે કે 3 + 2 વર્ગમૂળ 5 અસમય છે. નેક્સ્ટ જોઈએ. અવયવ વૃક્ષની રીતે 8580 ને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, વિડીયો પોઝ પણ કર્યો છે વિદ્યાર્થી મિત્રો. તો આ પ્રમાણે તમારે વૃક્ષની રીતે દાખલો ગણવાનો રહેશે. તો 4290 ગુણ્યા 2 કરીશું તો 8580, 2145 તો 2 ગુણ્યા 2 કરીશું તો 4290, 715 ગુણ્યા 3 કરીશું તો 2145, 143 ગુણ્યા 5 715 અને અંતે અવિભાજ્ય સંખ્યા 13 ગુણ્યા 11 કરીશું તો 143. અહીં વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આપણી અવિભાજ્ય સંખ્યાઓ આવશે અને અંતે પણ અવિભાજ્ય સંખ્યા જ રહેશે. તો આમ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 11 ગુણ્યા 13 એ 8580 ના અવયવો છે. 2 નો સ્ક્વેર 3 ગુણ્યા 5 ગુણ્યા 11 ગુણ્યા 13. નેક્સ્ટ જોઈએ. 592 અને 252 નો ગુસાઅ શોધો. તો અહીં 592 ના અવયવ પાડ્યા છે વિદ્યાર્થી મિત્રો, ગુસાઅ શોધવાનો છે. 252 ના પણ અવયવ પાડ્યા છે. અહીં અવિભાજ્ય અવયવો છે, તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો 592 ને અવયવો રૂપે લખ્યા છે. b નો સ્ક્વેર ગુણ્યા b નો સ્ક્વેર ગુણ્યા 37. 252 ના પણ અવયવ છે. તો આમ ગુસાઅ શું થશે વિદ્યાર્થી મિત્રો? અહીં કોમન જે છે એ શું થશે બંનેમાં? 592 માં તો અહીં b નો સ્ક્વેર અને b નો સ્ક્વેર એ કોમન છે, તો આપણો સાચો આન્સર શું થશે? 4. નેક્સ્ટ જોઈએ. 26 અને 91 નો લસાઅ અને ગુસાઅ શોધો તથા લસાઅ ગુણ્યા ગુસાઅ બરાબર સંખ્યાઓનો ગુણાકાર ચકાસો. તો સૌપ્રથમ તો આપણે શું શોધીશું? લસાઅ શોધીશું અને ગુસાઅ શોધીશું. તો લસાઅ શોધતી વખતે અને ગુસાઅ શોધતી વખતે પહેલા આપણે અવયવ પાડીશું, અવિભાજ્ય અવયવ. તમે જોઈ શકો છો 13 દુ 26, 13 7 91. આમ 26 અને 91 નો ગુસાઅ શું થશે વિદ્યાર્થી મિત્રો? અહીં 13 કોમન છે તો 13 એ ગુસાઅ થશે અને લસાઅ શું થશે? તો 13 ગુણ્યા 2 ગુણ્યા 7 182 એ શું થયો? લસાઅ છે. હવે લસાઅ ગુણ્યા ગુસાઅ કરીશું તો શું થશે? 182 ગુણ્યા 13 તો 2366 એ આપણું શું થયું? લસાઅ ગુણ્યા ગુસાઅ. હવે બંને સંખ્યાનો ગુણાકાર તો 26 ગુણ્યા 91 કરીશું તો 2366. આમ લસાઅ ગુણ્યા ગુસાઅ બરાબર સંખ્યાઓનો ગુણાકાર સાબિત થાય છે. તો અહીં જે સાબિત કરવાનું હતું તે વિદ્યાર્થી મિત્રો સાબિત થાય છે. નેક્સ્ટ જોઈએ સમ. વિદ્યાર્થી મિત્રો વિડીયોને હજી પણ લાઈક નથી કર્યો તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક પણ કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. વિદ્યાર્થી મિત્રો આપણી આવનારી જે આ ગણિતની એકમ કસોટી છે એ એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળી રહેશે. જોઈએ આગળ. દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે 1/4 અને -1 હોય તો તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. વિદ્યાર્થી મિત્રો જે બહુપદીના ચેપ્ટરમાં ટોટલ 12 સમ છે એ 12 સમને વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં પણ લખી દો. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ છે આ 12 દાખલામાંથી જ વિદ્યાર્થી મિત્રો 2 દાખલાઓ પૂછાશે અને પૂછાશે. તો જોઈએ હવે 1/4 અને ઋણ 1 આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો સૌપ્રથમ તો શૂન્યનો સરવાળાનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? -b/a આલ્ફા પ્લસ બીટા. તો અહીં સૌપ્રથમ જે આપ્યું છે એ શું છે વિદ્યાર્થી મિત્રો? 1/4 છે તો એ શૂન્યનો સરવાળો છે અને ઋણ 1 છે એ શું છે?
ગુણાકાર, શૂન્યનો ગુણાકાર છે તો 1/4 લખીશું, માઇનસ b ના છેદમાં a, આમ a બરાબર 4 અને માઇનસ b બરાબર શું થશે 1, જે કરતા માઇનસ હોતું નથી, તેથી b બરાબર શું થશે અહીં -1. નેક્સ્ટ શૂન્યનો ગુણાકાર, c ના છેદમાં a ગુણ્યા b, અહીં ઋણ 1 શું આપ્યું છે, શૂન્યનો ગુણાકાર આપ્યો છે, c છેદમાં a ના, અહીં a બરાબર શું છે વિદ્યાર્થી મિત્રો 4 છે, તો 4, c બરાબર શું થશે અહીં -4. નેક્સ્ટ જોઈએ તો અહીં px બરાબર ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c, આમ જે બહુપદી છે દ્વિઘાત બહુપદી 4x નો સ્ક્વેર માઇનસ ax માઇનસ 4, તો અહીં c અને આપણને c બરાબર પણ મળ્યું છે, a બરાબર પણ મળ્યું છે અને b બરાબર પણ મળ્યું છે, તો એ જે કિંમતો છે તો અહીં આપણે લખવાની રહેશે. 7 નેક્સ્ટ ટર્મ જોઈએ, દ્વિઘાત બહુપદી t નો સ્ક્વેર માઇનસ 15 ના શૂન્યો અવયવીકરણ પદ્ધતિ વડે શોધો. તો સૌપ્રથમ તો 0 બરાબર t નો સ્ક્વેર માઇનસ વર્ગમૂળ 15 નો વર્ગ, કારણ કે અહીં જે 15 જે છે એમનું વર્ગમૂળ નીકળતું નથી, આપણે શું લખીશું વર્ગમૂળ 15 નો વર્ગ, આમ t નો સ્ક્વેર માઇનસ વર્ગમૂળ 15 નો વર્ગ એ શું છે નિત્યસમ આપણું a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર બરાબર a માઇનસ b અને a પ્લસ b, તો અહીં t પ્લસ વર્ગમૂળમાં 15 અને અહીં t માઇનસ વર્ગમૂળમાં 15, હવે t પ્લસ વર્ગમૂળમાં 15 બરાબર 0 અને t માઇનસ વર્ગમૂળ 15 બરાબર 0. હવે t ને કરતા બનાવીશું તો પ્લસ 15 વર્ગમૂળમાં 15 છે એ શું થશે જમણી બાજુ જતા -15 થઈ જશે અને t માઇનસ વર્ગમૂળમાં 15 છે એ જમણી બાજુ જતા પ્લસ 15 થઈ જશે, આમ વર્ગમૂળ માઇનસ વર્ગમૂળમાં 15 અને વર્ગમૂળમાં 15 આપેલ બહુપદીના શૂન્યો છે. નેક્સ્ટ px બરાબર ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c પ્રમાણિત સ્વરૂપ, t નો સ્ક્વેર 0t માઇનસ 15, અહીં વિદ્યાર્થી મિત્રો જે x નું જે છે એ પદ આપ્યું નથી તેથી આપણે 0 લખ્યા છે, એટલે કિંમત શું થશે 0 જ થશે, આમ a બરાબર 1 થશે, b બરાબર 0 અને c બરાબર શું થશે અહીં ઋણ 15 છે. હવે શૂન્યનો સરવાળો બરાબર શું થશે, શૂન્ય આપણને જે બંને શૂન્ય મળ્યા હતા વર્ગમૂળ માઇનસ વર્ગમૂળમાં 15 પ્લસ વર્ગમૂળમાં 15, તો અહીં શૂન્ય જે માઇનસ હોવાથી આન્સર આપણને શું મળશે 0 મળશે. નેક્સ્ટ શૂન્યનો સરવાળો સૂત્ર છે માઇનસ b છેદમાં a, અહીં માઇનસ b બરાબર શું છે વિદ્યાર્થી મિત્રો 0 છે છેદમાં 1, કોઈ પણ સંખ્યા અંશમાં જો 0 હશે તો આન્સર આપણને શું મળશે 0 જ મળશે. હવે નેક્સ્ટ શોધીશું શૂન્યનો ગુણાકાર, તો અહીં ઋણ વર્ગમૂળમાં 15 ગુણ્યા વર્ગમૂળમાં 15, તો આન્સર આપણને શું મળશે ઋણ 15. હવે શૂન્યનો ગુણાકાર c છેદમાં a બરાબર ઋણ 15 છેદમાં 1 બરાબર આન્સર શું મળે છે ઋણ 15. અહીં વિદ્યાર્થી મિત્રો શૂન્યનો ગુણાકાર પણ જે શૂન્યનો ગુણાકાર રૂપે પણ સાબિત થાય છે અને સૂત્રના રીતે પણ સાબિત થાય છે. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણો મોસ્ટ ટાઈમથી સમ છે. નેક્સ્ટ જોઈએ સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમય છે. તો ધારો કે વર્ગમૂળ 5 સમય સંખ્યા છે, માટે a ના છેદમાં b બરાબર વર્ગમૂળમાં 15, માટે a બરાબર વર્ગમૂળમાં 15 b બંને બાજુ વર્ગ લેતા a નો સ્ક્વેર બરાબર 5 b નો સ્ક્વેર, અહીં 5 એ a નો સ્ક્વેર નો અવિભાજ્ય અવયવ છે તેમજ 5 એ a નો પણ અવયવ છે. ધારો કે a બરાબર 5c ધારતા બંને બાજુ વર્ગ લેતા a નો સ્ક્વેર બરાબર 25c નો વર્ગ. વિદ્યાર્થી મિત્રો આ જે સમ છે એ તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું પડશે, તમે 2 થી 3 વખત તમારી નોટબુકમાં પણ લખી દો. હવે નેક્સ્ટ જે આપણે a નો સ્ક્વેર બરાબર શું છે 5b નો સ્ક્વેર છે, તો માટે અહીં 5b નો સ્ક્વેર બરાબર 25c નો વર્ગ. અહીં 5a b નો સ્ક્વેર નો અવિભાજ્ય અવયવ છે તેમજ 5a અને b ના સામાન્ય અવયવ છે. આપણી ધારણા ખોટી છે. આપણે જાણીએ છીએ કે અસમય સંખ્યાનો સમય સંખ્યા સાથેનો સરવાળો, બાદબાકી, ભાગાકાર કે ગુણાકારની ક્રિયા હંમેશા અસમય સંખ્યા મળે, આથી વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે. નેક્સ્ટ જોઈએ અવયવ વૃક્ષની રીતે 27,300 ને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીં વૃક્ષની રીતે દર્શાવ્યું છે, સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો. તો અહીં જે 27,300 ના જે અવયવ અહીં પાડવામાં આવ્યા છે અને b નો સ્ક્વેર 5 સ્ક્વેર 3 ગુણ્યા 7 ગુણ્યા 13. નેક્સ્ટ જોઈએ જો ગુસાવો 306 અને 657 બરાબર 9 આપેલ હોય તો લસાવો 306 657 શોધો. મોસ્ટ ટાઈમથી વિદ્યાર્થી મિત્રો એસઆઈસી બોર્ડમાં પણ વિદ્યાર્થી મિત્રો આ સમ પૂછાશે. જોઈએ તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આ જે સૂત્ર છે એ સૂત્રનો તમે તમારી નોટબુકમાં 5 થી 10 વખત લખી લો વિદ્યાર્થી મિત્રો. ગુસાવો a ગુણ્યા b ગુણ્યા લસાવો a ગુણ્યા b બરાબર a ગુણ્યા b. અહીં a અને b જે છે એ શું છે વિદ્યાર્થી મિત્રો
જે અહીં જે પ્રથમ સંખ્યા છે એ છે અને જે સેકન્ડ સંખ્યા આવે છે એ બી છે. તો ગુસાઅ શું છે અહીં 306 657 ગુણ્યા લસાઅ 306 657 બરાબર શું થશે એ અને બી એટલે લખીશું આપણે 306 ગુણ્યા 657. અહીં વિદ્યાર્થી મિત્રો સમમાં શું આપ્યું છે કે ગુસાઅ બરાબર 9 આપ્યું છે તો 9 લખીશું. લસાઅ આપણે શોધવાનું છે તો અહીં 306 ગુણ્યા 657. હવે લસાઅ 306 657 ને કરતા બનાવીશું. 9 ને શું કરીશું બરાબરની જમણી બાજુ છેદમાં લખીશું. આમ અહીં 306 ના અવયવ પડશે 34 ગુણ્યા 9 ગુણ્યા 657. 9 અને 9 શું થશે ડિલીટ થઈ જશે અને બચશે 34 ગુણ્યા 657. આમ લસાઅ શું થશે 22338. નેક્સ્ટ સમજાવો 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? વિદ્યાર્થી મિત્રો એ તમારે જાતે તૈયારી કરવાની છે. જો કોઈ પણ મુશ્કેલી જણાય તો તમે ટેલિગ્રામમાં જોડાઈ જાઓ વિદ્યાર્થી મિત્રો. સંપૂર્ણ જે આ પીડીએફ જે સોલ્યુશન તમને મળી જશે. જોઈએ આગળ 6x નો સ્ક્વેર માઇનસ 3 7x ના શૂન્યો શોધો. મોસ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો તો અહીં તમે જોઈ શકો છો x નો વર્ગનો સહગુણક 6 છે અને અહીં વિદ્યાર્થી મિત્રો પ્રમાણિત સ્વરૂપે નથી. સૌપ્રથમ તો આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પ્રમાણિત સ્વરૂપ લખીશું. તો અહીં 6x નો સ્ક્વેર માઇનસ 7x માઇનસ 3. તો અહીં સૌપ્રથમ તો જે સહગુણક છે x વર્ગનો સહગુણક અને અંતિમ અચળ પદ છે એમનો ગુણાકાર કરીશું. તો શું થશે 6 ગુણ્યા 3 એટલે 18. આમ આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો સરવાળા બાદબાકી શું લાવવાનું છે -7 લાવવાનું છે. તો 9 દુ 18 થશે. અહીં જે મધ્યમ પદ માઇનસ હોવાથી જે મોટી સંખ્યા શું કરીશું -9 લખીશું પ્લસ 2. તો 6x નો સ્ક્વેર માઇનસ 9x પ્લસ 2x માઇનસ 3. હવે જે બંનેમાં શું કરીશું કોમન તો 3x કોમન નીકળશે 2x માઇનસ 3. અહીં કશું નથી કોઈ પણ સંખ્યા નથી કોમન નીકળતી તો 1 લખીશું પ્લસ 1 2x માઇનસ 3. હવે જે કોમન છે એમને એક વખત લખી દો અને 3x પ્લસ 1. હવે 2x માઇનસ 3 બરાબર 0 અને 3x માઇનસ 1 બરાબર 0. હવે 2x જે છે આ માઇનસ 3 છે બરાબરની જમણી બાજુ જશે અને 2 એ x સાથે ગુણાકાર થયો છે તો છેદમાં જશે -3 છેદમાં 2 અને 3x બરાબર 1. x બરાબર શું છે 3 છેદમાં જશે 1 ના છેદમાં 3. નેક્સ્ટ જોઈએ બહુપદી px બરાબર 2x નો વર્ગ માઇનસ 3x પ્લસ k ના શૂન્યો પરસ્પરને વ્યસ્ત હોય તો k નું મૂલ્ય શોધો. મોસ્ટ ટાઈમ પે સમ છે વિદ્યાર્થી મિત્રો. જો આલ્ફા અને બીટા px બરાબર 2x નો સ્ક્વેર પ્લસ 3x પ્લસ 5 બહુપદીને શૂન્ય હોય તો તેનું 1 ના છેદમાં આલ્ફા પ્લસ 1 ના છેદમાં બીટા નું મૂલ્ય શોધો. નેક્સ્ટ સમ જોઈએ 4s નો સ્ક્વેર માઇનસ 4s પ્લસ 1 ના શૂન્ય શોધો. મોસ્ટ ટાઈમ પે છે વિદ્યાર્થી મિત્રો. દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે ઋણ 1/4 અને 1/4 હોય તો તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. પ્રશ્ન 3 2 ગુણ. વિદ્યાર્થી મિત્રો સંભાવના ચેપ્ટર મોસ્ટ ટાઈમ છે. એસએસસી બોર્ડમાં પણ વિદ્યાર્થી મિત્રો જે બેઝિક ગણિતના જે વિદ્યાર્થી મિત્રો છે સૌથી વધારે માર્ક્સ સંભાવના ચેપ્ટરમાંથી પણ રહેશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો સંભાવના ચેપ્ટરના જે દાખલાઓ છે એ વિદ્યાર્થી મિત્રો 2 થી 3 વખત લખી લો અને દાખલાઓને સંપૂર્ણ સમજી પણ લેવું જોઈએ. એક થેલામાં 3 લાલ 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. બહાર કાઢેલ દડો સૌપ્રથમ તો લાલ હોય લાલ ન હોય તેની સંભાવના કેટલી? તો અહીં દડાની કુલ સંખ્યા કેટલી છે 8 છે. તેથી સંભાવના શોધવાનું કુલ પરિણામ શું છે 8 છે. તો ફર્સ્ટ જોઈએ ઘટના A બરાબર કાઢેલ દડો લાલ હોય. હવે ઘટના A થવાના પરિણામ કેટલા છે 3 છે. માટે જે PA બરાબર શું થશે 3/8. નેક્સ્ટ ઘટના B બરાબર કાઢેલ દડો લાલ ન હોય. અહીં ઘટના B થવાના પરિણામ 5 છે. માટે PB બરાબર શું થશે 5/8. નેક્સ્ટ જોઈએ પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો ફર્સ્ટ અવિભાજ્ય સંખ્યા 2 અને 6 વચ્ચેની સંખ્યા અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. તો વિદ્યાર્થી મિત્રો ઓલ વિદ્યાર્થીઓને ખ્યાલ જ છે કે જે પાસા છે એમાં ટોટલ 100 સંખ્યાઓ આવે છે. તો પાસા પર કુલ જે સપાટી કેટલી હોય છે પાસા પર કુલ 6 સપાટી હોય છે. સૌપ્રથમ તો લખી દેવું વિદ્યાર્થી મિત્રો. તેથી સંભાવના શોધવાનું કુલ પરિણામ 6 છે. તો સૌપ્રથમ જોઈએ અહીં અવિભાજ્ય સંખ્યા. તો ઘટના A બરાબર અવિભાજ્ય સંખ્યા હોય તો 1 થી 6 સુધીની અવિભાજ્ય સંખ્યા કઈ છે 2 3 અને 5. આમ ઘટના A થવાનું પરિણામ શું છે 3 છે. માટે PA બરાબર 3/6. અહીં આપણો આન્સર શું થશે 1/2. નેક્સ્ટ જોઈએ ઘટના B બરાબર 2 અને 6 વચ્ચેની સંખ્યા. તો 2 અને 6 વચ્ચેની સંખ્યા શું છે 3 4 અને 5. તો ઘટના B થવાના પરિણામ 3 છે. માટે PB બરાબર 3/6 બરાબર 1/2. નેક્સ્ટ જોઈએ હવે
ઘટના સી બરાબર અયુગ્મ સંખ્યા, તો ઘટના સી થવાના પરિણામ 3 છે. 1, 3, 5 એ શું છે? અયુગ્મ સંખ્યા છે. તો પીસી બરાબર 3/6 બરાબર 1/2. નેક્સ્ટ જોઈએ, એક બાળક પાસે એક એવું પાસો છે જેની 6 સપાટીઓ નીચે આપેલ અક્ષરો બતાવે છે, A B C D E A. તો આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે, પાસા પર A મળે, D મળે તેની સંભાવના કેટલી? મોસ્ટ ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ, અહીં તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીં સંપૂર્ણ જે સમ છે સમજૂતી સાથે પણ દર્શાવવામાં આવ્યો છે. તો અહીં પાસા પર કુલ 6 સપાટી છે, તેથી સંભાવના શોધવાનું કુલ પરિણામ શું છે? 6 છે. ઘટના એ બરાબર પાસા પર શું મળે છે? A મળે છે. ઘટના એ થવાના પરિણામ 2 છે. પી એ બરાબર શું થશે? 2/6 બરાબર 1/2. નેક્સ્ટ જોઈએ, તો ઘટના બી પર પાસા પર ડી મળે, તો ઘટના બી થવાના પરિણામ 1 છે. તો માટે પી બી બરાબર 1/6. નેક્સ્ટ, ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ તો ફર્સ્ટ પાસાના ઉપરના પૃષ્ઠ પર 4 કરતા મોટી સંખ્યા મળે તેની સંભાવના કેટલી? 4 કે 4 થી નાની સંખ્યા મળે તેની સંભાવના કેટલી? તો વિદ્યાર્થી મિત્રો અહીં જે સમ આપ્યા છે મોસ્ટ આપી રહેશે. હિતેશ અને દર્શિતા મિત્રો છે, બંનેના જન્મદિવસ જુદા જુદા હોય છે, જન્મદિવસ એક જ હોય તેની સંભાવના કેટલી થશે? તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ સમને તમારી નોટબુકમાં પણ લખી દેવા 2 થી 3 વખત આન્સર સહિત. પ્રશ્ન 4 જોઈએ, એક પેટીમાં 5 લાલ લખોટીઓ છે, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. તો બહાર કાઢેલ લખોટી ફર્સ્ટ લાલ હોય, લીલી ન હોય, સફેદ હોય તેની સંભાવના કેટલી? તો સૌપ્રથમ તો અહીં લખોટીની કુલ સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 8, 5, 8 અને 4, આમ 5 ને 4 9, 9 ને 8 શું થશે? 17 છે. તો અહીં લખોટીની કુલ સંખ્યા 17 છે, તેથી સંભાવના શોધવાનું કુલ પરિણામ 17 છે. ફર્સ્ટ જોઈએ, ઘટના એ બરાબર બહાર કાઢેલી લખોટી લાલ હોય તો એ થવાના પરિણામ શું છે? 5 છે, માટે પી એ બરાબર 5/17. નેક્સ્ટ જોઈએ, ઘટના બી બરાબર બહાર કાઢેલી લખોટી સફેદ હોય તો શું થશે? અહીં ઘટના બી થવાના પરિણામ 8 છે, તો પીબી બરાબર 8/17. ઘટના સી બરાબર બહાર કાઢેલ લખોટી લીલી ન હોય તો ઘટના સી થવાના પરિણામ 13 છે, માટે પીસી બરાબર 13/17. નેક્સ્ટ જોઈએ, એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે, નીચેની સંભાવનાઓ શોધો. બરાબર 2 છાપ મળે, ઓછામાં ઓછી 2 છાપ મળે, વધુમાં વધુ 2 છાપ મળે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વિદ્યાર્થી મિત્રો. અહીં સંપૂર્ણ ધોરણ 10 ના જે ગણિતનું જે તમારી એકમ કસોટી છે, એકમ કસોટીના સંપૂર્ણ દાખલાઓ પણ જણાવવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં પણ ગણી લો, અને વિડીયોને હજી પણ લાઈક નથી કર્યો તો સૌપ્રથમ તો વિડીયોને લાઈક પણ કરી દો વિદ્યાર્થી મિત્રો. મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.